નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. ગુજરાત 87 માં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરીશું તો સમાચાર અત્યારે વરસાદને લઈ અને કચ્છથી મળી રહ્યા છે. તો કચ્છની અંદર કમોસમી વરસાદનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ નોંધાઈ રહ્યો છે. સતત ચોથા દિવસે પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે. ભચાઉ, વાંઢિયા સહિતના જે પંથકો છે તેની અંદર કમોસમી વરસાદ પડી રહ્યો છે. નખત્રાણા તાલુકાના સુખપર ગામે પણ વરસાદ વરસ્યો છે. આ સાથે જ ભારે પવન પણ અનેક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે. દિવસભર ભારે ઉકળાટ બાદ તોફાની વરસાદ જોવા મળ્યો. તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા મહેન્દ્ર મારુ આપી રહ્યા છે ફોન લાઈન પર. મહેન્દ્ર, હવે કચ્છની અંદર વરસાદનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદ છે તે કહેર વરસાવી રહ્યો છે. શું છે જાણકારી? જી ચોક્કસ આપને જણાવી દઉં કે કચ્છમાં આજે સતત ચોથા દિવસે કમોસમી વરસાદ છે તે પડ્યો હતો અને કહી શકાય તેમ વરસાદનો સિલસિલો છે તે યથાવત રહ્યો છે. વરસાદની વાત કરવામાં આવે તો આજે કચ્છના ભચાઉ તાલુકાના વાંઢિયા મોદ વિસ્તારમાં છે તે કરા પડ્યા હતા. તો સાથોસાથ નખત્રાણા, અંજાર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. તો ગ્રામ્ય પંથકોમાં પણ નોંધપાત્ર વરસાદ આજે છે તે કમોસમી નોંધાયો હતો. તો નખત્રાણા તાલુકાના સુપરરોવા ગામે પણ કરા પડ્યા હતા અને ભારે પવન સાથે આ વરસાદ વરસ્યો હતો. સતત દિવસભર ઉકળાટ બાદ આજે તોફાની વરસાદની એન્ટ્રી થઈ હતી અને લોકોને છે તે ગરમીમાંથી ક્યાંક ને ક્યાંક આંશિક રાહત પણ થઈ હતી. જી, તમામ વિગતો આપી તે બદલ ધન્યવાદ. કચ્છથી આ સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છની અંદર કમોસમી વરસાદનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. સતત ચોથા દિવસે પણ કમોસમી વરસાદ અનેક વિસ્તારોની અંદર વરસી રહ્યો છે. ભચાઉની અંદર પણ કમોસમી વરસાદ સાથે જ નખત્રાણા તાલુકાના સુખપર ગામે પણ કરા સાથે વરસાદ નોંધાઈ રહ્યો છે. આ સાથે જ અનેક વિસ્તારોની અંદર ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ છે તે કચ્છની અંદર કહેર વરસાવી રહ્યો છે. સતત 4 દિવસથી કમોસમી વરસાદ છે તે કચ્છના અનેક વિસ્તારો ઉપર વરસી રહ્યો છે. ત્યારે ભચાઉ, વાંઢિયા સહિતના વિસ્તારો સાથે જ નખત્રાણા તાલુકાના સુખપર ગામે પણ વરસાદ નોંધાયો છે. કરા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ સાથે જ ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ સાથે જ ખેડૂતોની ચિંતા વધી. તો સમાચાર હવે પાટણથી સામે આવી રહ્યા છે. પાટણના સિદ્ધપુર તાલુકાની અંદર પણ કમોસમી વરસાદે દસ્તક દીધી છે અને કમોસમી વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે. પાટણ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો નોંધાયો છે. સિદ્ધપુર તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ત્યારબાદ વરસાદે દસ્તક દીધી છે. લોકોને ભારે ઉકળાટથી રાહત પણ મળી છે. વાતાવરણમાં પલટા આવતાની સાથે જ ધૂળની ડમરીઓ પણ ઉડી હતી અને વાતાવરણ આખું ઠંડકમાં ફેલાઈ જતાની સાથે જ લોકો છે તેને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. આ સાથે જ ખેડૂતોની ચિંતામાં આ વાતાવરણ ચિંતાને વધારી રહ્યો છે. તો સમાચાર અત્યારે પાટણથી મળી રહ્યા છે. પાટણની અંદર પણ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. આ સ્ક્રીન તમે દ્રશ્યો સ્ક્રીન પર જોઈ શકો છો. જે પ્રમાણે વાતાવરણમાં પલટો આવતાની સાથે જ ધૂળની ડમરીઓ ઉડતી પણ જોવા મળી રહી છે. ત્યારે વાતાવરણમાં પલટો આવતાની સાથે જ ઠંડક પ્રસરી છે. તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર આપી રહ્યા છે. પ્રવીણ, સિદ્ધપુર તાલુકાના વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે અને ઠંડક પ્રસરી છે. સાથે જ ધૂળની ડબરીઓ પણ જોવા મળી રહી છે. શું છે જાણકારી? જી ચોક્કસ જો કહી શકાય તો લગભગ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાની અંદર આજે મોડી સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને થોડો છૂટો છવાયો વરસાદ પણ થયો હતો ને કહી શકાય કે સમગ્ર દિવસ દરમિયાન જે ઉકળાટ હતો ને ઉકળાટના કારણે એક લોકો જાહેરમાં પોકારી ઉઠ્યા હતા. ત્યારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધૂળની ડમરીઓ ઉડી હતી અને આકાશમાં જે કાળા ડિબાંગ વાદળો પણ છવાઈ ગયા હતા. જોકે સિદ્ધપુર તાલુકાનું જે બિલિયા, ખરી, લાલપુર સહિતના જે આજુબાજુના ગામો છે ત્યાં છૂટો છવાયો વરસાદ થવા પામ્યો હતો. એકાએક સાંજના સમયે વરસાદ થતા લોકોએ રાહત અનુભવી હતી. જી, તમામ જાણકારી આપવા બદલ આભાર. પાટણના સિદ્ધપુર તાલુકાની અંદર પણ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરિત જતાની સાથે જ લોકો છે તેને ગરમીમાંથી રાહત મળી છે. પરંતુ જો બીજી તરફ ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતોની ચિંતામાં સતત વધારો થયો. તો આ તરફ દાદરા નગર અને હવેલીના વિસ્તારમાં પણ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યાંના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે.
થોડા સમય સુધી ભારે પવન ફૂંકાતા તોફાની માહોલ પણ ત્યાં જોવા મળ્યો હતો. વાંસદા ચોથા પાડામાં લગ્નમાં વરસાદ વિઘ્ન ઉભો કર્યો હતો. ઘર આંગણે બાંધેલ લગ્નનો મંડપ પણ ભારે પવનને કારણે ઉડ્યો હતો. આ દ્રશ્યો પણ સામે આવ્યા હતા. દાદરાનગર હવેલીના વાતાવરણમાં પણ અચાનક પલટો નોંધાયો. કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો વરસાદ પણ નોંધાયો. થોડા સમય સુધી ભારે પવન ફૂંકાતાની સાથે જ તોફાની માહોલ પણ સર્જાયો. વાંસદા ચોથા પાડામાં લગ્નમાં વરસાદ વિઘ્ન બન્યો હતો અને ઘર આંગણે બાંધેલા લગ્નના મંડપો હતા તેમાં ભારે નુકસાન થવા પામ્યું છે. તો આ દ્રશ્યો પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ભારે પવનને કારણે મંડપ પણ ઉડી ચૂક્યા છે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ નોંધાયો છે. ભારે પવન પણ ફૂંકાયો છે. ત્યારે થોડા સમય સુધી ભારે પવન ફૂંકાતાની સાથે જ તોફાની વાતાવરણ પણ જોવા મળ્યો હતો. લગ્ન પ્રસંગમાં પણ આ કમોસમી વરસાદ છે તેણે બાધા ઊભી કરી છે. ઘર આંગણે બાંધેલા જે મંડપો હતા તે પણ ઉડ્યા છે. આ દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. જે પ્રમાણે કમોસમી વરસાદ કહેર વરસાદ રહ્યો છે. દાદરાનગર અને હવેલી પર પણ કમોસમી વરસાદ જોવા મળ્યો છે. તો વરસાદને લઈને સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર ઘર આંગણે બાંધેલ લગ્નનો મંડપ છે તે પણ ઉડી જવા પામ્યો છે. આ દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. દાદરાનગર હવેલીના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પણ નોંધાયો છે. ભારે પવન ફૂંકાતાની સાથે જ આ પરિસ્થિતિ છે તેનું નિર્માણ થવા પામ્યું છે. તો લગ્નની અંદર વરસાદે વિઘ્ન ઉભો કર્યો છે. ઘર આંગણે બાંધેલ લગ્નનો મંડપ પણ ભારે પવનને કારણે ઉડ્યો છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર જોશી ફોનલાઈન પર જોડાયા છે. મયુર, કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ દાદરાનગર હવેલીમાં પડ્યો છે અને વરસાદ છે તે લગ્નમાં વિઘ્ન ઉભો કરી ચૂક્યો છે. શું છે જાણકારી? ચોક્કસથી લખમાં છેલ્લા 4 દિવસથી વલસાડ જિલ્લા સહિત દાદરાનગર હવેલી સેલવાસની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યાં દાદરાનગર હવેલીના વાતાવરણમાં પણ હાલ પાછો પલટો આવ્યો છે. છેવાડાના કેટલાક વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો હળવો વરસાદ પડ્યો છે. થોડા સમય સુધી ઝડપી પવન ફૂંકાતા તોફાની માહોલ જો પણ સર્જાયો હતો. વાંસદા ચોથા પાડામાં એક પરિવારના લગ્નમાં વરસાદ પવન વિલન બન્યો હોય તેવું લાગ્યું છે. કારણ કે ઘર આંગણે બાંધેલો જે લગ્નનો મંડપ હતો તે પણ ઉડ્યો હતો. જ્યારે બીજી વાત કરીએ તો વલસાડના કપરાડાના ધરણમાં ગામમાં પણ એક ઘરના પતરાના છત પણ ઉડી ગયા હતા. છેલ્લા 4 દિવસથી વાતાવરણમાં પલટો અને વરસાદથી લોકોને મુશ્કેલીનો સામનો ભોગવવાનો વારો આવ્યો છે. જી લખવા. જી મયુર, તમામ જાણકારી આપવા બદલ આભાર. મહીસાગરથી સમાચાર સામે આવી રહ્યા છે. ગોઝારો અકસ્માત જે બેને ભરખી ચૂક્યો છે અને તે વચ્ચે એકનો બચાવ થયો છે. ખાનપુરના પાંડરવાડા ગામે અકસ્માતની ઘટના સામે આવી છે. ડિટવાસ હાઈવે પર બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની અંદર 2 લોકોના કરુણ મોત નીપજ્યા છે અને ત્યારબાદ એક બાળક છે તેનો આ અકસ્માત દરમિયાન આ બાદ બચાવ થયો છે. બાઇક સવાર પુરુષ અને મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. તો બાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ પણ હાથ ધરી છે. એક બાળકનો આ અકસ્માત દરમિયાન આ બાદ બચાવ થયો છે. આ અકસ્માતના સમાચાર અત્યારે મહીસાગરથી મળી રહ્યા છે. ખાનપુરના પાંડરવાડા ગામે અકસ્માત સર્જાયો. ડિટવાસ હાઈવે પર બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો અને તેની અંદર 2 લોકોના કરુણ મોત નીપજ્યા છે. સાથે જ એક બાળકનો આ બાદ બચાવ થયો છે. મળતી વિગતો મુજબ બાઇક સવાર પુરુષ અને મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે બાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચી અને ઊંડાણપૂર્વકની તપાસ પણ હાથ ધરી છે. મહીસાગરથી અકસ્માતને લઈને સમાચાર. ખાનપુરના પાંડરવાડા ગામે અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે. દાહોદની અંદર ફતેપુરાના મકાનમાં આગ લાગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ સમાચાર અત્યારે દાહોદથી મળી રહ્યા છે, જેની અંદર આગ લાગ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. 2 બાળકો રમતા હતા અને તે સમયે જ મકાનની અંદર અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. આગમાં બંને બાળકોના મોત નીપજ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે. તો આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે, પરંતુ આ આગ છે તે 2ને ભરખી ચૂકી છે. પોલીસ અને મામલતદારની ટીમ પણ ઘટનાની જાણ થતાની સાથે જ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ચૂકી છે. ત્યારબાદ તપાસ પણ હાથ ધરાઈ રહી છે. સમાચાર દાહોદથી મળી રહ્યા છે. ફતેપુરાના જલઈ ગામે મકાનમાં અચાનક આગ લાગી હતી, જેની અંદર 2 બાળકો આ મકાનમાં રમતા હતા અને તે સમયે જ આગ ભભૂકી ઉઠી હતી. તો આ આગની અંદર બંને બાળકો છે તેઓ જીવતું ભડથું થઈ ચૂક્યા છે.
ત્યારે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે, પરંતુ આ ઘટનાની જાણ પોલીસને થતાની સાથે જ પોલીસનો કાફલો અને મામલતદારની ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા આ સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરાઈ રહી છે. કચ્છના નાના રણની અંદર ફાયરિંગનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સમાચાર અત્યારે કચ્છથી મળી રહ્યા છે. નાના રણમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. તે મામલે વધુ સમાચાર. જૂથ અથડામણના વિડીયો પણ કચ્છથી વાયરલ થઈ રહ્યા છે. તો ઘટનામાં 3 લોકો ઘાયલ થયા હોય તેવી જાણકારી મળી રહી છે અને આ સાથે જ એકનું મોત નીપજ્યું છે. દિનેશ કોડી નામના યુવાનનું આ ફાયરિંગ દરમિયાન મોત નીપજ્યું છે. સાથે જ 3 લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના કચ્છના નાના રણથી સામે આવી રહી છે. ફાયરિંગની ઘટના જેની અંદર 3 લોકો ઘાયલ થયા છે, 3 લોકોને ઈજા પહોંચી છે. સાથે જ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. એક યુવાન છે તેનું કરુણ મોત નીપજ્યું છે. જૂથ અથડામણના વિડીયો પણ કચ્છના નાના રણથી સામે આવી રહ્યા છે અને આ વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ઘટનાની અંદર 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે, ઘાયલ થયા છે અને વધુમાં એકનું મોત પણ નીપજ્યું છે, જેનું નામ દિનેશ કોડી છે. દિનેશ કોડી નામના યુવકનું આ સમગ્ર ઘટના દરમિયાન મોત નીપજ્યું છે. આ વિડીયો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ફાયરિંગની સમગ્ર ઘટના કચ્છના નાના રણથી સામે આવી રહી છે. કચ્છના નાના રણની અંદર ફાયરિંગ થયાનો એક મામલો પ્રકાશમાં આવ્યો હતો અને તેની અંદર જૂથ અથડામણના વિડીયો પણ સામે આવી રહ્યા છે અને 3 લોકો છે તે ઘાયલ થઈ ચૂક્યા છે અને વધુ સમાચાર પણ મળ્યા છે કે એકનું મોત પણ નીપજ્યું છે. તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા કાનજી રાઠોડ આપી રહ્યા છે ફોન લાઈન પર. કાનજી, કચ્છના નાના રણમાં ઘટના બનવા પામી ફાયરિંગની અને તેની અંદર 3 લોકોને ઈજા પહોંચી, ઘાયલ થયા અને એકનું મોત નીપજ્યું. શું છે વધુ માહિતી? વધુ માહિતીમાં એમ છે કે 2 વિડીયો ગઈકાલે રાત્રે વાયરલ થયેલા છે જે કચ્છના નાના રણમાં ભૂમાફિયાઓ જરા કબજો જમાવીને બેઠા હતા. એમાં સામે સામે 2 જૂથો છે જે ફાયરિંગ થઈ હતી. એમાં એકનું આજે મૃત્યુ પામ્યું છે અને અગાઉ પણ ઘણા બધા આવ્યા ફાયરિંગના ઘટનાઓ રણમાં બન્યો છે. જીવલેણ હત્યાઓ પણ થયેલી છે અગાઉ પણ, અટાણે પણ થવાનું છે. 2 વિડીયો વાયરલ થતા ખરેખર અધિકારીઓને પણ દોડતા અટાણે કરી દીધા છે. પૂરો કચ્છની પોલીસ પણ અટાણે આરોપીઓને પકડવા માટે થઈને દોડી રહી છે, પણ આરોપીઓ હજી હાથમાં આવ્યા નથી. અને જે ફાયરિંગની ઘટના બની છે એમાં એક વ્યક્તિનું આજે મૃત્યુ થયું છે. જી, તમામ જાણકારી આપવા બદલ ધન્યવાદ. તો આ દ્રશ્યો કચ્છના નાના રણના સામે આવી રહ્યા છે. ફાયરિંગની ઘટના થઈ, જૂથ અથડામણ થઈ અને તેની અંદર 3 લોકો ઈજાગ્રસ્ત થયા, એકનું મોત નીપજ્યું. કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો હતો. પત્રમાં કમોસમી વરસાદ બાદ 48 થી 72 કલાકમાં સર્વે કરવાની માંગ કરી છે. અગાઉ 4 કમોસમી વરસાદ સમયે સર્વે તો થઈ ચૂક્યા હતા, પરંતુ ખેડૂતોને વળતર નહોતું મળ્યું. 1.5 વર્ષમાં અતિવૃષ્ટિ, દુષ્કાળગ્રસ્ત અને કમોસમી વરસાદનો માર છતાં ખેડૂતોને વળતર માત્ર 0 મળ્યું છે. પત્રમાં અગાઉ જેવી જ રીતે સર્વે કરવાની કામગીરી કરવી હોય તો સર્વે ન કરવાનું કહી અને કટાક્ષ પણ કર્યો હતો. ત્યારે આપ વિતીઓમાં અત્યારે ગુજરાતના ખેડૂતો રામ ભરોસે છે તેવું પણ કહ્યું. રાજ્ય સરકારને આજે કિસાન કોંગ્રેસ દ્વારા પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે છેલ્લા 1.5 વર્ષની અંદર રાજ્યના ખેડૂતોએ અતિવૃષ્ટિનો ભોગ બન્યા છે, દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિનો ભોગ બન્યા છે અને 4 વખત કમોસમી વરસાદના ભોગ બન્યા છે. દરેક વખતે સરકારે સમીક્ષા બેઠક બોલાવી છે, દરેક વખતે સરકારે સર્વેના આદેશો કર્યા છે, પ્રેસ કોન્ફરન્સો કરી છે, સર્વેની કામગીરી પૂર્ણ થયાની પ્રેસ કોન્ફરન્સો કરી છે, પણ આટલી ઘટનાઓમાં એક પણ વખત સરકારે ખેડૂતોને રાતી પાઈ પણ આપતા હોય એવો એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી. ગુજરાતમાં અત્યારે ગુજરાત પોલીસ પર જ હુમલાઓ થઈ રહ્યા છે. બુટલેગરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. અમદાવાદના કુબેરનગરમાં પોલીસ કર્મચારી પર હુમલાની ઘટના સામે આવી છે. ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કર્મી રમેશ સિંહ પર જીવલેણ હુમલો કરાયો હતો. આ હુમલો મહિલા બુટલેગર ગાયકવાડના પુત્રએ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસ કર્મીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલે પણ ખસેડવો પડ્યો છે. તેમજ આ મામલે પોલીસે ફરિયાદ નોંધી અને આગળની તપાસ પણ હાથ ધરી છે.
હાલ રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ગરમીથી બચવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને પાણીની બોટલ, છાશ તેમજ ORSનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે સમગ્ર અમદાવાદમાં મેડકાર્ડ ફાર્મસી દ્વારા અમદાવાદ પોલીસના સહયોગથી 15,000 જેટલા ટેટ્રાપેકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવાના કાર્યમાં IPS ઓફિસર સફીન હસન ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ પણ જરૂરિયાતમંદ લોકોને ORSના ટેટ્રાપેકનું વિતરણ કર્યું હતું। પોલીસો ગરમીની અંદર ખડે પગે રહીને આપણા માટે જ્યારે સેવા આપી રહ્યા છે તો આપણે એક પગલું એમની તરફ બી આવું ઉઠાવવું જોઈએ એવું અમારું માનવું છે અને એ કારણસર અમે લોકો એક આ સોશિયલ એક્ટિવિટી કરી રહ્યા છીએ। આ સોશિયલ એક્ટિવિટીના થ્રુ હું લોકોને એટલો મેસેજ આપીશ કે જ્યારે કોઈ બી નાગરિક હોય, કોઈ બી પોલીસ હોય, ત્યારે આપણે એવું નથી વિચારવાનું કે આપણા જે પૂર્વગ્રહ છે કે આણે મારું નહોતું કર્યું કે આણે મારું આવું કર્યું, તો એ છોડીને આપણે ખરેખર એમને ઉપયોગી બનીએ તો એ આપણે એક માનવતાનું ઉદાહરણ છે। અમદાવાદના રાચરડા સ્થિત ઇન્ડસ યુનિવર્સિટી ખાતે ભારતના પ્રથમ AI સંચાલિત સાયબર સિક્યુરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। સાયબર સુરક્ષા જાગૃતિને સશક્ત બનાવવા અને ભારતના ડિજિટલ સંરક્ષણના ભાવિને આકાર આપવા માટે ગુજરાત નહીં પરંતુ આખા ભારતની આ પ્રથમ એવી યુનિવર્સિટી છે જ્યાં AI સંચાલિત સાયબર સિક્યુરિટી કમાન્ડ સેન્ટર ઊભું કરવામાં આવશે। હેરિટેજ સાયબર વર્લ્ડ LLP તેના પોતાના કમાન્ડ કંટ્રોલ સેન્ટર DRONA સાથે એક વિશિષ્ટ જ્ઞાન ભાગીદારી ઇન્ડસ યુનિવર્સિટીના સહયોગથી અદ્યતન સાયબર સુરક્ષા અને ડિજિટલ ફોરેન્સિક સાધનોથી સજ્જ એક અત્યાધુનિક લેબ અહીં બનાવશે। इंडस यूनिवर्सिटी में हेरिटेज साइबर वर्ल्ड के साथ हमने इंडिया का फर्स्ट AI ड्रिवन साइबर सिक्योरिटी कमांड कंट्रोल सेंटर यहाँ पे लॉन्च किया है। आज इसकी स्थापना हुई है और नेक्स्ट 2 महीने में हमारा प्लान है कि ये हम पूरा लॉन्च करेंगे। अभी स्टूडेंट एडमिशन्स भी चल रहे हैं तो हम स्टूडेंट्स को भी इनकरेज कर रहे हैं कि आप ये पूरी फैसिलिटी का लाभ लें, क्योंकि यहाँ पे जो हम फैसिलिटीज़ क्रिएट करने वाले हैं हम स्टूडेंट्स को ट्रेन करेंगे। આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને અમે લોકોએ ઇન્ડિયાનો સૌથી પહેલો AI ડ્રીવન સાયબર સિક્યોરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર બનાવ્યું છે। આ સેન્ટરમાં એકસાથે 50 છોકરાઓ ભણી શકશે અને જે પણ કોર્સિસ છે અને જે પ્રેક્ટિકલ્સ આના અંદર ડિઝાઇન કર્યા છે બધા ઇન્ડસ્ટ્રી વાઇઝ અમે ડિઝાઇન કરવામાં આવ્યા છે। એટલે ઇન્ડસ્ટ્રીના આજની ડેટમાં જે નીડ છે એ થઈ શકશે અને અહીંયા પ્રેક્ટિકલ શીખ્યા પછી છોકરો જ્યારે સ્ટાર્ટિંગ જોબમાં સ્ટાર્ટિંગ પેકેજ પર જશે એ સામાન્ય છોકરાના સામે અને સામાન્ય સ્ટડીના સામે સીધું 5x એ વધી જશે। ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન દ્વારા અમદાવાદના ખાનપુર ખાતે રાઇફલ શૂટિંગ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે। રમશે ગુજરાત અને જીતશે ગુજરાત અંતર્ગત રાજ્યકક્ષાની સ્પર્ધા રાઇફલ અને પિસ્તોલ શૂટિંગનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધા આજથી એટલે કે 16 મેથી 21 મે સુધી યોજાવા જઈ રહી છે, જેની અંદર મુખ્ય મહેમાન તરીકે ડીસીપી ક્રાઇમ અજીત રાજીયન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આખા ગુજરાતમાંથી 12,000 રાઇફલ તથા પિસ્તોલ શૂટરે આ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે। આ સ્પર્ધામાં 24 અલગ અલગ કેટેગરી નક્કી કરવામાં આવી છે, જેમાં રાઇફલ પિસ્તોલ, 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ, 22 સ્પોર્ટ પિસ્તોલ, શોટગન સહિતની અલગ અલગ કેટેગરી નક્કી કરાઈ છે। પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ કુલ 72 જેટલા વિજેતા શૂટર રાજ્યભરમાંથી મળવાના છે। શૂટિંગમાં માત્ર અત્યારે જે સ્પોર્ટ્સ ઉદ્યોગ ગુજરાતના અંતર્ગત ચાલી રહ્યું છે, જેનું આયોજન અત્યારે ગુજરાત રાઇફલ એસોસિએશન કરી રહ્યું છે, એની અંદર આપણને લગભગ 12,000 જેવી એન્ટ્રી મળી છે, જેની અંદર અલગ અલગ 10 મીટર, 25 મીટર, 50 મીટર તથા શોટગન ઇવેન્ટ, જે ટ્રેપ ને ડબલ ટ્રેપ હોય, એવા અલગ અલગ ઇવેન્ટમાં 12,000 એન્ટ્રીઝ આપણને મળી છે। આની અંદર 10 મીટર એર રાઇફલ અને પિસ્તોલ હોય છે। આની અંદર 25 મીટરની મેન વુમેનની કેટેગરી હોય છે, જે ઓરિજિનલ બોડી આપણે કહીએ છીએ, ફાયર આર્મ્સ જેને કહેવાય, એ હોય છે। 50 મીટર ઇવેન્ટ હોય છે, જેની અંદર 50 મીટર રાઇફલ જે ઓલિમ્પિક ઇવેન્ટ છે એ બી 3 પોઝિશનમાં હોય છે, અને શોટગનના ઇવેન્ટ છે જે ટ્રેપ અને ડબલ ટ્રેપ કહેવાય છે। બનાસકાંઠામાં કમોસમી વરસાદ પહેલા મિની વાવાઝોડું ફૂંકાયું હતું અને વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો અને બરફના કરા પણ વરસ્યા હતા। ત્યારે વાવાઝોડાથી થયેલ તબાહીના દ્રશ્યો પણ હવે સામે આવ્યા છે। દાંતાના અંતરિયાળ ગામોમાં વરસાદ પડવાથી તબાહી મચી હતી,
જેમાં ઘર ઉપરના પતરાઓ પણ ઉડી ગયા છે અને ઘરમાં મૂકેલો સામાન પણ ભીંજાઈ ચૂક્યો હતો, જેના લીધે કાચા છાપરાઓના ઘરોમાં રહેતા લોકોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીનો કકળાટ સામે આવી રહ્યો છે. બનાસકાંઠાના દાંતા તાલુકાના પાસિયા ગામે પાણીને લઈ અને સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે. સરકાર દ્વારા પાણી માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જો કે પાસિયા ગામે હજુ પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. લોકોનું કહેવું એવું છે કે હજુ તો ઉનાળાની શરૂઆત છે, પરંતુ આગામી સમયમાં લોકો અને પશુઓ માટે પાણીની ભારે મુશ્કેલી સર્જાય તેવું પણ લાગી રહ્યું છે. આ ઉનાળાની બહુ તકલીફ છે. હડપંપ એક જ છે, કોઈ ટોકા નથી કે કોઈ અમારે કૂવાની વ્યવસ્થા નથી. બહુ મુશ્કેલી પડે છે. બહેનોને લાઈનમાં રહેવું પડે છે. સવારમાં 4 વાગ્યાથી લાઈનમાં રહે છે, 8 વાગે પાણી હડપંપમાં ખલાસ થઈ જાય છે. ઓછું પાણી છે. પાણીની અમારે જોર તકલીફ છે સબ. તેમાં મજૂરી કરીએ કે પાણી ભરીએ કે શું કામ કરીએ, પાણીની અમારે જોર છે તકલીફ. પાણી પર વરા જાય તો છોકરો રોએ ને એમ કરે, પાણી એમાં નહીં મળતું. પાણી તો એમાં ખાસો સમય લાગે ને. 8 વાગ્યા સુધી ભરીએ, 9 વાગ્યા તરી ભરી લઈ જાય. પછી પાણી એમાં નહીં આવે તો પાછો એમાં વેગી 8 વાગ્યા 9 વાગ્યા હું પાછો શરૂ થઈ જાય તો 11 વાગ્યા તરી ભરીએ, પાછું પાણી કમ થઈ જાય. ગુજરાતના જાણીતા અને પદ્મભૂષણ સંત શ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડી હતી. સુઈગામ ખાતે છેલ્લા કેટલાય દિવસોથી તેઓ પ્રવચન આપી રહ્યા હતા અને ત્યારે તેમની અચાનક તબિયત લથડી હતી. ત્યારે તેમની તબિયત લથડતા જ ભાવિક ભક્તો પણ ચિંતિત બન્યા હતા. પાલનપુર, થરાદ અને સુઈગામના સ્થાનિક ડોક્ટરોની ટીમ સંતશ્રીને સચ્ચિદાનંદ બાપુનું ચેકઅપ કરવા માટે પણ પહોંચી હતી અને સારવાર કરી રહી છે. ત્યારે હાલ સચ્ચિદાનંદ બાપુની તબિયત સ્થિર હોવાનો ડોક્ટરો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે પાલનપુર મેડિકલ કોલેજના ડોક્ટરો અને ભક્તોની હાજરીમાં સંતશ્રી તેમના મૃત્યુ બાદ અંગદાન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે તેમણે પોતાની સમાધિ નડાબેટ ખાતે આપવામાં આવે તે માટે 2 દિવસ પહેલા જગ્યા પણ નક્કી કરી દીધી હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે અનેક પુસ્તકો લખી અને સેંકડો લોકોના જીવનમાં પરિવર્તન લાવનાર સંત સચ્ચિદાનંદ બાપુએ વર્ષ 2022માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણનો એવોર્ડ આપી અને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. છેલ્લા 2 દિવસથી થોડી બાપુની તબિયત નરમ હતી. આજે સવારે થોડી તબિયત વધુ નરમ થતા અલગ અલગ જગ્યાએથી ડોક્ટરોની ટીમો બોલાવી અને તપાસ કરાવી. તપાસના અંતે ડોક્ટરોના કહેવા મુજબ અત્યારે બાપુની તબિયત સારી છે. થરાદથી પણ મેડિકલ ટીમ આવી હતી, પાલનપુરથી પણ આવી હતી, સુઈગામ પ્રોપરની પણ ટીમ આવી હતી. દરેકે બાપુની સારવાર કરી છે અને અત્યારે બાપુની તબિયત ખૂબ સારી છે. બાપુની જે અંતિમ ઈચ્છા છે આપ સૌ જાણો છો. બાપુએ અગાઉ પણ જાહેર કરેલું છે કે જ્યારે પણ બાપુનો જ્યારે આ સંસાર છોડે ત્યારે પોતાના સમાધિ અહીં નડાબેટ માતાજી નળેશ્વરીના ધામમાં કરવાની છે એવી પોતે ઈચ્છા પહેલે પણ પ્રગટ કરેલી છે. આજે માનનીય શ્રી સચ્ચિદાનંદ મહારાજના ત્યાં અમે પધાર્યા છીએ. બનાસ મેડિકલ કોલેજ દ્વારા ડૉક્ટરોની ટીમ આવી છે. જ્યારે બાપુ જોડે વાત કરી ત્યારે બાપુએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે એમને અંગદાન કરવાની ઈચ્છા છે. બરાબર, બાપુની તો એવી જ ઈચ્છા હતી કે જીવતા જીવ અંગદાન કરી દે, પણ આપણા અમુક કાયદાકીય નિયમોના કારણે આપણે કરી શકીએ એમ નથી. એટલે જ્યારે પણ બાપુની આત્મા એમનું શરીર છોડશે ત્યારે આપણી સ્પેશિયલ ટીમ આવશે મેડિકલ ડૉક્ટરોની અને એ બધી જાંચ પડતાલ કરશે કે અંગો કેવા છે, વ્યવસ્થિત છે, અને એ અંગો પછી જે જરૂરતમંદો છે એમના દેહમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીશું અને એમને નવી જિંદગી પ્રાપ્ત થશે. વડોદરાની અંદર MGVCLના સ્માર્ટ મીટરનો કેટલાય સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. MGVCL દ્વારા શહેરના 8 વિસ્તારમાં નાખવામાં આવેલા 15,000 જેટલા સ્માર્ટ મીટરનો ગ્રાહકો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતું હોવાનું અને રિચાર્જ કરાવ્યા પછી ઓછું બેલેન્સ બતાવતું હોવાનું લોકો દ્વારા આક્ષેપ કરાઈ રહ્યા છે. જ્યારે અચાનક જ વીજ પુરવઠો બંધ થઈ જતા લોકોને પણ હાલાકી પડી રહી છે. ત્યારે આજે વડોદરા કોંગ્રેસ દ્વારા કોર્પોરેટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સાથે જ કલેક્ટરને પણ આવેદનપત્ર આપી સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં
જે ભાજપના નેતાઓ આ વડોદરા શહેરને સ્માર્ટ સિટી કરીને બૂમો પાડી વડોદરા શહેરને સ્માર્ટ ના બનાવી શક્યા, પરંતુ આ શાસક પક્ષોને સ્માર્ટ ભ્રષ્ટાચાર કરતા આવડી ગયો છે. એટલા માટે કહું છું, કારણ કે જ્યારે એક બાજુ મોંઘવારી, બેરોજગારી કૂદકે ને ભૂસકે વધતી હોય, પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી માંડીને શિક્ષણથી માંડીને બધું જ મોંઘું હોય, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગને કેવી રીતે હેરાન કરવા એવું ભાજપને બહુ સારી રીતે આવડે છે. અને માટે જ ચૂંટણી પતી ગયા પછી ચૂંટણી પહેલા આવી વાત ના કરી, કારણ કે અત્યારે ચૂંટણીમાં જો વાત કરતા તો થોડા ઘણા વોટે ના મળતા, પરંતુ હવે ચૂંટણી પત્યા પછી આ લોકો એમની જે નીતિ રીતિ છે એનો અમે સખત વખોડીએ છીએ. કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો ભેગા થઈને આ બધા જે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છે. આજે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક પ્રતિનિધિઓ આવી અને સ્માર્ટ મીટરનો જે પાયલોટ પ્રોજેક્ટ છે એના માટે એક આવેદનપત્ર રજૂ કર્યું છે, જે પ્રણાલિકા અને નિયમ પ્રમાણે સરકારશ્રી સમક્ષ અમારે એમનું આવેદનપત્ર પહોંચાડવાનું થાય છે, એ અમે પહોંચાડી દઈશું. તો આ સાથે જ બુલેટિન ગુજરાત 87 માં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.